મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે અને મારા ભાઈ જોડે એ ઘટના બની છે કે ઓલરેડી 8.5 વર્ષથી જેલ કાપતો હતો અને સાદી સિમ્પલ જેલ કાપતો હતો. તો એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો? એનો શું ગુનો હતો જે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો અને આટલા 8.5 વર્ષથી જેલમાં હતો અને થોડાક દિવસમાં છૂટવાનો હતો, તો એ માણસ આત્મહત્યા કરે એવું તો અમને લાગતું નથી. મારી એ માંગ છે કે મને જે મારો ભાઈ જ્યારે જીવિત હતો જેલમાં ત્યાર સુધી અને જે એમને જાતે આત્મહત્યા કરી ત્યાં સુધીના સીસીટીવી મને કેમેરા બતાવવામાં આવે એટલે અમે સંતુષ્ટ. કયા કેસમાં તો કયા ક્લાસ વધ્યા એ 8.5 વર્ષથી હતો. છૂટવાનું ક્યારે? છૂટવાનો હતો હવે 10 તારીખે. કઈ મિનિટ ઓર્ડર એટલે જજે અમને કીધેલું કે તમને આ રીતનો ઓર્ડર મળશે. ઓર્ડર છે. શું લાગે છે તમને? મને તો એવું લાગે છે કે એને તાગાથી કોઈ ગળું દબાવીને મારી નાખવામાં આવેલું છે. તમને ક્યારે જાણ? મને જાણ થઈ 10 વાગે જ્યારે કતારગામ પોલીસ સ્ટેશનના પીસીઆર ઘરે આવી ત્યારે મને જાણ કરી અને મને પીસીઆરમાં બેસાડીને લાજપુર મધ્યસ્થ જેલમાં લઈ ગયા હતા. આ ભાઈની શાદી થઈ ગઈ હતી? હા, એમના મેરેજ થઈ ગયા છે અને 2 છોકરા છે એમના. ક્યાં? યુપી, બિહાર? ક્યાં? અહીંયા સુરતના પ્રોપર સુરતના જ છે. ઓકે.